ખાસ કરીને યુથ સાથે છે, હા વિદ્યાર્થીઓ. હા એટલે યુથ વિશે આપનું શું, અત્યારના યુથ વિશે શું કહેવું? અત્યારના યુથની અંદર છે ને, એની અંદર ટેલેન્ટ ખૂબ જ છે, પણ એને કઈ દિશામાં વાળવીને એ પેરેન્ટ્સ અને એ જવાબદાર વ્યક્તિની જવાબદારી છે. ખૂબ જ શક્તિ છે, ખૂબ જ નોલેજ છે, પણ જે સાંસ્કૃતિક આક્રમણ છે ને જે અત્યારે એ બીજી દિશામાં લઈ જાય છે. એટલે ફેશન, પિક્ચર, વ્યસન આ દિશામાં જવાથી આપણો ફોર્સ છે ને બહુ ઓછો થઈ જાય છે. એના કારણે બાકી વિશ્વમાં આપણે માસ હતા અબ્દુલ કલામજીએ જે 2020ની વાત કરી છે ને, એ કદાચ અત્યારે 2000માં સાકાર થઈ શકી હોત, પણ આજે આપણા યુથ છે ને એ થોડાક આ વ્યસન કુસનને કારણે થોડા પાછા પડી ગયા છે આપણે. બાકી આપણી પાસે નોલેજ દુનિયાને બીટ કરી દે એવું છે. નરેશભાઈ, ખાસ તો એ પણ જણાવો કે હમણાં તમે વાત કરી કે આપણા લવ મેરેજ છે, અને માની શકાય કે અત્યારથી કેટલા વર્ષ પહેલાં 15 વર્ષ અમે પહેલી વખત અમારે અરસપરસ નજર મળી જ્યારે ત્યારે 84માં. બરાબર, 29 વર્ષ જેવી વાત. હા, 84માં અમારે પ્રથમ વખત અમારે મળવાનું નજર મળી, અને પછી અરસપરસ પરિચય થયો, અને પછી એ સબનું સાગર 88માં થયું. 88માં અમારા લગ્ન થયા. એટલે એ સમયમાં પણ લવ મેરેજ કેવી રીતના જોવાતા? આપણે કોઈ એવી તકલીફો પડેલી? તકલીફો એટલે એવું હતું કે મારા ફાધર છે ને એ સમાજમાં ખૂબ મોટી વ્યક્તિ, ખૂબ જ આગેવાન, અને આંતરજ્ઞાતીય લગ્નનો ખૂબ જ વિરોધ કરતા સમાજમાં. અને એ લગ્નનો વિરોધ કરવાને કારણે પછી એના ઘરમાં જ એવો પ્રસંગ બને એટલે તો કેટલો બધો બ્લાસ્ટ થાય ને, એકદમ વિસ્ફોટ થઈ જાય. એટલે મને ઘરમાંથી કીધું કે હવે તમે ઘરે નહીં આવતા. એટલે હું મારા લગ્ન પછીથી હું અલગ થઈ ગયો. એટલે ત્યારથી મારા કપડાં ચડાવવાનું ચાલુ થયું લગ્ન પછીથી. એટલે પછી એ ક્યાં સુધી ચાલ્યું? પછી આજ દિવસ સુધી હું હજી ઘરે, એટલે અમે પછી તો ફાધરની આવી એ બહુ જ સ્ટ્રોંગ નેચર હતો એનો, તો એકદમ સ્ટ્રોંગ નેચર હતો. એટલે એની સાથે પછી તો કંઈક મારે એવું તો મારી પાસે કોઈ બીજી આર્ગ્યુમેન્ટ નહોતી, પણ આ કમિટમેન્ટ હતું. એટલે મેં એને એવું કીધું હતું કે તમે જેમ તુલસીભાઈ છો એમ હું પણ તુલસીભાઈનો જ દીકરો છું એમ. એટલે એમાં ક્યાંય ઝૂકવાની તો વાત આવતી જ નહોતી. એટલે કેટલું અઘરું પડેલું એમ પિતાનો વિરોધ? અઘરું એટલે જ્યારે હું મારા ખિસ્સામાં 180 રૂપિયા હતા અને અમે સેપરેટ થઈ ગયા હતા, ત્યારે મારા સિસ્ટર છે અહીંયા રામનગરમાં રહેતા, એને મને એકાદ મહિનો જેટલો મને એને ત્યાં આશરો મળ્યો હતો. પછી એની બાજુમાં જ એક નાની 450 રૂપિયાની રૂમ ભાડે રાખી દીધી. એ 450 રૂપિયાની રૂમમાં અમે ભાડે રહેતા. તે સમયે આપણો વ્યવસાય કે ત્યારે પછી છે ને હું મારા સમાજ પ્રત્યેના સંબંધો અરસપરસ કોઈને ઉપયોગી થવાની ભાવના, એના કારણે લોકોને મારા પ્રત્યે લાગણી ખૂબ જ હતી. પણ મારા ફાધરના સ્વભાવથી બધા ડરતા બહુ, એટલે હેલ્પ કરે પણ છાને ખૂણે હેલ્પ કરતા મને. એટલે બજારમાં મને હેલ્પ મળેલી મને. અને હું ત્યારે છે ને ચાંદીના ઘરેણાનું સૌરાષ્ટ્રમાં બધે ટ્રાવેલિંગ કરતો. હું ઘરેણા લઈને જાઉં, મને એ ઉધારમાં આપે, એટલે હું વેચી આવું, વેચીને આવું, પછી હું સીધો ઘરેણા પાછા જમા કરાવી દઉં, અને એ જે કાંઈ નફો થયો હોય હું મારી પાસે રાખ. બરાબર છે. એટલે જીવનમાં આપણે મદદરૂપ થયેલા એવા ઉમદા વ્યક્તિઓના અત્યારે આપના નામ યાદ આવે છે કે જેમને કપરા સમયે કેવા સમયે આપણે ખરેખર મદદ કરેલી? કપરા સમયની અંદર મારા મિત્રોએ મને ખૂબ મદદ કરી દીધી. એમાં એક અમારો જૈન પરિવાર છે અને સંજયભાઈ લાઠિયા કરીને છે, અને મેં લગ્ન કરવા માટે પણ મેં 5000 રૂપિયા એની પાસેથી ઉછીના લીધા. બરાબર. અને એ ત્યાં આર્ય સમાજમાં લગ્ન કર્યા. વકીલની ફી પણ એ 5000 રૂપિયામાંથી જ મેં ચૂકવી હતી. અને એ 5000 રૂપિયામાંથી જ અમે ટેક્સી કરીને જુનાગઢ ગયા, ત્યાં હોટલમાં રહ્યા. આ બધું જ 5000 રૂપિયામાં. અને મને જ્યારે મારી આવક ચાલુ થઈ અને પૈસા મારી પાસે આવ્યા, એટલે મેં પહેલા 5000 રૂપિયા મેં સંજયભાઈને આપ્યા. બરાબર છે. કે પૈસાનું ઋણ તો ઋણ તો આપણી ઉપર કોઈનું ન રહેવું જોઈએ. આપણે કોઈને મદદરૂપ થવું જોઈએ એવી ભાવના કરી. અને પછીના વ્યવસાય આપના? પછી ઉત્તરોત્તર ભગવાનની કૃપાથી આમ હિંમત હતી, આત્મવિશ્વાસ ખૂબ જ હતો. અને એક વખત હું આગળ વધ્યા પછી મને ધીરે ધીરે મને તો પછી જેમ માણસ ચાલતો જાય એમ રસ્તો મળતો જાય, એમ રસ્તો મળતો ગયો. પણ એમાંય પાછા ચડાવ ઉતાર આવતા હોય, કેમ કે આ તો બધું વ્યવસાય છે.
જે વરસાદ ક્યારે આવે ને ક્યારે ન આવે, એમ નાણાંનું પણ એવું છે કે ક્યારે આવે ને ક્યારે ન આવે. આજે નફો કાલે નુકસાન જેવી વાત છે. બિલકુલ. એટલે આપના જીવનમાં અધ્યાત્મનું શું મહત્વ છે? આધ્યાત્મનું મહત્વ, માણસ છે ને એ જો પોતે આધ્યાત્મિક ફિલ્ડ સાથે સંકળાયેલો હોય ને તો ક્યારેય પાછો ન પડે. એને એટલો વિશ્વાસ બેસી જાય કે મારું ક્યારેય અહિત નહીં થાય. એટલે અધ્યાત્મની આપણી દ્રષ્ટિએ અધ્યાત્મ શું છે? કોને કહી શકાય અધ્યાત્મ? આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ. બરાબર છે. અને શું તમને એમ લાગે છે આજની તારીખે કે આપના જીવનનો કોઈ ખાસ ઉદ્દેશ્ય હોય? આજે તો એક ખાસ મારા તરફથી જો એક કાંઈ હોય તો એક માણસે બે વસ્તુ ખાસ, એક ધર્મ અનિવાર્ય છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ જીવનમાં હોવો જોઈએ જેથી કરીને ખોટું નહીં થાય. ધર્મ હોય તો એક ધર્મનો માણસને ભાર હોય કે એમ હોય કે હું ખોટું કરીશ તો આપણને આ પાપ લાગશે કે એવું. ધર્મ અનિવાર્ય છે જીવનમાં. પછી જે ધર્મને માનતા હોય એ વ્યક્તિ. અને એક રાષ્ટ્રવાદ. જીવનમાં રાષ્ટ્રવાદ, દેશ પ્રત્યેનું આપણું ઋણ, જે ધરતીનું આપણે અનાજ ખાધું છે એની વફાદારી ક્યારેય ન મૂકવી જોઈએ. બરાબર. આ બંને વાતની સાંકળ રૂપે આપનો કોઈ ઉદ્દેશ્ય ખરો જીવનમાં કે ભાઈ જેને કહેવાય કે એક સામાજિક સ્વપ્ન? સામાજિક સપનું એવું છે કે રાષ્ટ્ર આપણું પરમ વૈભવના શિખરે પહોંચે એવી અંતરની ઈચ્છા કરી. બરાબર છે. અને આપ એ પૂછવું જરૂરી તો નથી કે આપ ભગવાનમાં માનો છો કે નહીં, પણ એવું પૂછવું લાગે છે કે ભાઈ આપ જે ભગવાનમાં માનો છો તો એટલે ભગવાન આપણી દ્રષ્ટિએ શું છે? એ મૂર્તિ? ભગવાન એટલે હું તમને કહું, ભગવાન એટલે કોઈ જાદુઈ લાકડી નથી. જે સારા કાર્યો કરે ને એ ભગવાન. સારા કાર્યો કરે. ભગવાન પોતે પણ મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવ્યા અને સારા કાર્યો કર્યા એટલે ભગવાન થયા. ભગવાન કોઈ પણ થઈ શકે સારા કાર્યો કરે. આ વસ્તુ કૃષ્ણ ભગવાને પણ કહેલી છે, સાર્થક થયેલી છે અને કરેલી છે અને કહેલી પણ છે. આપણે ભગવાનને ગોડ કહીએ ને, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આપની દ્રષ્ટિએ આવતી પેઢી માટેનો સમય આપને કેવો લાગે છે? આવતી પેઢી માટે તો ખૂબ જ સારો સમય છે. જેમ તમે જોયું હશે કે તમારા પૂર્વજો જે મહેનત જે કરતા હતા એનાથી તમારે ઓછી મહેનત, સુવિધાઓ વધી ગઈ છે, હાઈફાઈ થઈ ગઈ, લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ આખી. આવતા દિવસો ખૂબ જ સારા છે. અને એમાં અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એટલે આપની દ્રષ્ટિએ પહેલાં તો શિક્ષણ કેવું હોવું જોઈએ? શિક્ષણ માણસ અત્યારે ટોટલ બિઝનેસ ઓરિએન્ટેડ માણસોના વિચાર એવા થઈ ગયા છે કે ભણતર અને બિઝનેસને ભણતર અનિવાર્ય છે, પણ એજ્યુકેટેડ સમાજ હોય તો સમાજનો વિકાસ, અરસપરસ અન્ડરસ્ટેન્ડિંગ, એના માટે એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. અત્યારની શિક્ષણ પદ્ધતિમાં આપની દ્રષ્ટિએ શું લાગે છે કે શું ફેરફાર થવા જોઈએ? આપણા કહેવાથી કાંઈ નથી કરતા, પણ છતાં એમ તમને લાગે કે ના ભાઈ આટલી વસ્તુ જો સુધરે? એ એક આખો વિષય છે શિક્ષણનો. એના માટે તો તમે જેટલો ઇન્ટરવ્યુ એનાથી ડબલ ઇન્ટરવ્યુ એના માટે અલગ કરો. એ તો વાત, એ તો બહુ કે એટલા માટે કે નો ડાઉટ ફોરેનની જે સિચ્યુએશન છે અત્યારે એજ્યુકેશનની, બધું ફ્રી છે. અત્યારે જે ગવર્મેન્ટના હર્ડલ્સ છે, જે એના જે નોર્મ્સ છે, એ નોર્મ્સના કારણે તમે હજી થોડા તમારા હાથ બંધાયેલી. હું તમને એક સામાન્ય દાખલો આપું. કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ લ્યો તમે, કોઈ પણ, એ કહેવાય સેલ્ફ ફાઇનાન્સ, પણ એને પોતાના સિલેબસ પોતે બનાવી શકશે નહીં. એ ગવર્મેન્ટ જ આપે છે. હવે ગવર્મેન્ટમાં બેઠેલા લોકો તમે જુઓ તો ક્યારેક એવું હોય કે ક્યારેક મિનિસ્ટર એજ્યુકેટેડ નથી હોતા. આ પરિસ્થિતિની અંદર તમે કેવી રીતે સારું શિક્ષણ આપી શકો? તમે ફ્રી